નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા સૂર્યનારાયણ બાગની આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન બાગની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરીને ભવિષ્યમાં તેને કેવી રીતે વિકસિત કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા સૂર્યનારાયણ બાગની મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિઝિટ લેવામાં આવી હતી। બાગમાં હાલમાં ગંદકી અને અવ્યવસ્થાનું વાતાવરણ જોવા મળતા તંત્ર દ્વારા સૌપ્રથમ સાફ સફાઈ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બાદમાં બાગને આધુનિક સુવિધાઓ સાથે વિકસિત કરવાની યોજના તૈયાર કરાશે। બાગમાં આવેલા મંદિરને અસ્પર્શ રાખીને તેની આસપાસના બાગ બગીચાને સુંદર અને ઉપયોગી રીતે ડેવલપ કરવામાં આવશે, જેથી સ્થાનિક નાગરિકોને હરિયાળો અને સ્વચ્છ મનોરંજન સ્થળ મળી શકે। સૂર્યનારાયણ મંદિરની દર્શન માટે આવેલો અને કદાચ જૂની એક પ્લાન હતી અહીંયા એને રીડેવલપ કરવા માટે, એ કેવી રીતે થઈ શકે કે કેમ એ જોવા માટે જ આવ્યા હતા અને સાથે સાથે દર્શન પણ કર્યું છે। આના માટે કે આગળ ફ્યુચર પ્લાનિંગ હવે જોઈશું, કદાચ કોઈ જૂની પ્લાન હતી, આ પ્લાનને લઈને કેવી રીતે રિવિઝિટ કરીને આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા છે। આવનારા દિવસોમાં ચર્ચા કરીને અને કેવી રીતે રિવામ્પ કરી શકાય, રેજ્યુવિનેટ કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે ફરી જોઈશું કેવી રીતે થઈ શકાય। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।